હા બ્રોલા. હા બોલ. માર ભાઈના લગન હે ને તો 10 દિવસ પહેલાથી જવાની હું. 10 દાડા વેલા શું કામ હોય તારું અહીંયા? અલા સોડિયા તો વેલા જ જવાનું હોય ને તાણે. હા બોલાવી નહીં તારા બાપાએ કોઈ ફોન કરીને બોલાવી નહીં તને. હવે એવું ના હોય સોડિયાને બોલાવે તાણે જવાનું એવું થોડું હતું હોય. ઘરમાં કોઈ જાણે નહીં ને આખા ગામની ફઈ હું કે એવું જો એવું હતું હોય. એવું જ હોય ને તાણે. હવે હું હે ને વેલા હાર જવાની જો મારી મમ્મી બચારી એકલી હેરાન થાય અહીંયા તો તાર ભાભી નહીં મોટી? હવે એને કઈ ખબર નહીં પડતી. એટલે તારો મતલબ કે ગાંડી હિમ? હું એવું નહીં કહેતી ગાંડી છે એવું. તો શું કહે તું તાણે? તમે આવું કરીને બોલું કરાવશો એવું નહીં કહેતી. હું પણ હે ને હું જાઉં ને તો મારી મમ્મીને બચારીને મદદ થાય થોડી તાણે. તારા કુટુંબી નહીં બધા અહીંયા તારા પરિવારના બધા? અલા હોય પણ આપણે ઘરમાં રહી તો ફેર ના પડે તો બચારા બહાર રહેતા હોય આવે ને ટાપુ બતાવતા ટાપુ કરે રહ્યા તો હોશિયારી મારા 10 દાડા મોરથી ના હોય છે. અલા મારી મમ્મીને સીધું હમું કરવું હોય આલો પાર્લરના ઓર્ડર આપવા હોય એ બધું મારી મમ્મીને ખબર પડે બચારીને. તો તાર ભાભી નહીં તાર ભાભી હાલ દે બધા ઓર્ડર. એટલે પણ હું જો તો તમને વાંધો શું હે પણ હારું બાપા જજે ને તાણે. અને હું જો તમને કહું મેં કપડા ઇસ્ત્રી કરીને મૂકે હે બરાબર ઈ તમારે લાવવાના હે એમાંથી હે ને એક આડાવરા કરતા નહીં પાછા મેચિંગ કરવાનું હે પાછું આપણે બેને. પાછી તું પોપટ ને પોપટા જીમ કરી મિલીશ બધું. અલા એવું ના હોય પોપટ ને પોપટા આપણે હે ને શું કહેવાય સોડી અને જમાઈ આમ જેવું દેખાવ જોઈએ. કઈ લાગે તારામાં સોડી જેવું કઈ હે? કેમ નહીં મારામાં સોડી જેવું? આ હેડે જતા કે ઊંટીઓને બલાડી જાય હે એના જેવું લાગે હે. અલા આવું ના બોલાય. આપણે તમે જાવ કહો તો બીજા જેવું કે પછી છે જેવું 1:30 વાગ્યો ને ઘડિયાળમાં જાણે ફોટા પડાવતા ને 1:30 વાગ્યો ને એવું લાગે હે. જો હે ને તમે તો આવું ના બોલતા હોય નકરા હોશિયારી કરે તાણે. અને જો અરે મારી જોડે રહીને હોય ને 2-4 ફોટા પડાવીને પછી મારી લોહી ના પીતી માર હેડે ને ફોટા પડાવે હેડે ને લેલા ફોટા પડાવે. ફોટા તો પડાવ પડે ને મારા ભાઈના લગનની યાદગીરી ના રહે પછી પૂછીએ વાત કરે હે હોશિયારી મારે નકરા ફોટા પડાય કરે તાણે. અને જો હું તમને કહું કે હે હાજે મેદી મુકાવે ને એટલે તમારે હે ને મારા બાજુ બેહવાનું છે. અહીંયા બધા બૈરા મેદી મુકાવતા ને મારું શું કામ હે અહીંયા? અલા તમારા હાથમાં મારું નામ લખાવાનું હવે ખબર ના હોય ને. બાપ તારું નામ લખાણું તારે તે જિંદગીની પત્તા ઠોકાઈ જાય મારી. જો આવું ના બોલવાનું તમારે મને જાણો હોય તાણે આવું બોલતા કોઈ હાથમાં નામ લખાવા તારા મારા આધાર કાર્ડમાં તો નામ આવી ગયું તારી વાહે મારું. તે આવે જ ને આધાર કાર્ડમાં તો લગન કર્યા હે તે વાત કરે હે હોશિયારી મારે લગરું તાણે. અને હું તમને કહી દઉં કે હાજે હે ને ઓલામાં શું કે વરકોડામાં નાચવાનું હે ખૂણામાં જઈને બેહી ના જતા પાછા. હું ચાઈ તારા ભાઈના લગનમાં નાચવાનો નહીં. હું ખૂણામાં જ રહેવાનો હું અંધારામાં જ રહીશ. જો હે ને અંધારામાં બેહી રહો તમે તો પછી મારે એકલીને નાચવાનું એક કોણ નાચે? કારણ કે તારા ભાઈના લગનમાં હું થોડો નાચું. પોતાના ભાઈબંધના લગન હોય તને કહી દઉં હું કે આપણે ગરબા ગાવાના થાય ને એટલે બે આટા હું મારી લઈશ તારા ભેગું ફોટા પડી જાય એટલે હું ખૂણામાં જતો રહેવાનો. એવું કઈ ચાલશે નહીં. જો પોતાના ભાઈબંધના લગન હોય તાણે તો જાણ 2 બોટલ પી જવાની એટલું નાચતા હોય બબેન 3 કલાક સુધી. એટલે તારું કહેવાનો મતલબ હું દારૂડિયો? હું એવું નહીં કહેતી દારૂડિયો પણ તમે નાચતા હોય છે આમ મસ્ત મજાનું આમ જાણે આમ પોતાના લગન હોય ને એવું નાચતા હોય છે વાત કરે છે. પોતાના લગનમાં નાચ્યો તો ને એટલે જ આખી જિંદગી હજી ચકદોડે ચડી લઈ મારી. મને ખબર નથી તું હાલ કદાચ છે. અને હું તમને જો સેલીવાનું કહી દઉં કે જો જાન જાય ને તાણે હે ને તમારા ભાઈ જોડે બેહવાનું આગલી સીટ એટલે મારે બેહવાનું છે પાછળ બીજા કોઈને બેહાડતા નહીં. થવાનું નહીં. તારા ભાઈનો મોટા જમાઈ રહે ને એને બહાર દે છે. એના તમારા જૂતા સાફ કરવાના એના તે કરવું જ પડે ને. બનેવી થઈને એટલું કામ ના કરો તમે. મોટો જમાઈ નહીં કરે તો ઈ મોટા બનેવી ના હોય નાના બનેવી હોય ઈ કામ બધું. ઈ મોટા બનેવી હે ને જવાબદારી બીજી બધી રાખતા હોય. એટલે તારે મૂર ગાડી બેહવું હોય ને એટલે મને અણવટ બનાવો. હા તો બેહવું જોઈએ ને તાણે હું તો તાણે કોકરો ખખડાવા. હા તો તાણે હું તો તાણ ભાભી લેવા જવાનું છે વાત કરે હે. ભાભી લેવા જવાનું ભાઈ આ મોટી ભાભીને તો હરખી રાખતી નહીં. ભાભી લેવા જાય નહીં ભાભી લેવા 4 મહિના હારું રાખતી કે એને બુદ્ધિ નહીં. અલા અસલ રાખીને પૂછી જો તમે તંબુરો અભી હાલ જ બોલી તું. પણ એને અમુક વસ્તુ ના ખબર પડે. આપણે મોટા હોય તો આપણને ખબર પડે એટલે હું કહું એવું બધું. મોટા એટલે મને ભટકાઈ જાય તું મોટી જ ભટકાઈ જાય ડોસી જેવી છે. કાય ડોસી જેવી લાગુ હું તમને? હા તો બધાને પૂછી જો આ વિડિયો જો ને બધાને પૂછ કેવી લાગે તું. તમે જાવ બોલો પછી બધા તો કહેવાના જ છે. હોશિયારી મારે ડોસી જેવી લાગે છે કોઈ દિવસ એવું નહીં. તારા ભાઈના લગન એટલે આવવું પડે છે ને કે હું આવું નહીં તારા બાપના ઘરે. તે આવ તો પડે ને ચાચો વાત કરે છે જમાઈ હો તો એટલું. હોશિયારી મારે ભાવેશ આ ઉતરાણ તમારા માટે શું બનાવ? મારા બાપ તું મને છોડી દે તારે કશું નહીં બનાવું. તમે તો કાયમ આઉટ કરતા હો. મને બનાવવા તો હું શીખું છું મસ્ત મસ્ત YouTube એટલે માંથી. કાલ હાજે તું શીખીને આઈતી તું પનીરનું શાક બનાવ્યું તું ના મોઢામાં જાય ને પનીર દેખાય અંદર. તમે જ મને કાયમ આઉટ કરતા હોય બાકી આ બાજુવાળાને મેં આપી તું મારા જેટલા વખાણ કરતા આ તો હતા. ઈને ખવરાય ને મારા બાપ હું મારું હોટલમાંથી ખાલી તું મારા માટે કશું ના બનાવીશ. જો હે ને મને ખબર છે તમને મારું ભાવતું નહીં એટલે બાકી તો હું શ્રી ઘનશ્યામ લાઈવ કેકમાં જઈને ચોકલેટ ચીકી લાડુડી બાડુડી બધું લેતો આવીશ. તું હે ને કઈ બનાવવાનું ના કરી. તે ગઈ ઉત્તરાયણે બનાવ્યું તું ને ખાય એવું કશું રહ્યું નતું ને ઉત્તરાયણ આખી બગાડી દીધી. હું હે ને હું બનાવવાની છું. જો તમારે ખાવાનું હે હું ચીકી મસ્ત બનાવીશ પાતરી અને હે ને લાડુડા આવડાવડા બનાવીશ. બાપ લોહી પીવું મેલ ને યાર તું શું કરવા મારી પાછળ પડી વૈજ્ઞાનિક જેમ પ્રયોગ કરતા ને ઉંદેડા ઉપર તું મને ગોતતી હોય. એવું નહીં તમારે સામેથી એવું કહેવાય કે પારુલ તાર શીખવા થાય બનાય તમે તો ઉપરથી આવું જ કરતા. પણ જેટલી વખત ત્યાં બનાવ્યું હોય ને એક વખત ખાવામાં ઠેકાણું જ પડ્યું નહીં. પણ આ વખતે ટ્રાય તો કરો તો મને. પણ જેટલી વખત ટ્રાય હોય પણ
તમે તો આવું જ કરતા હોય એવું નહીં કે પારું હે ને તારી ચીકી હારી હે વખાણ કરે તો હે ને બીજી વાર હારી એ થાય એવું હોય લે મારા કોક દિવસ વખાણ કરાય તું લોહી ના પીશ ને મારું હે શું કરવા લોહી પી હું બજારમાં જઈને શ્રી ઘનશ્યામ લાઈવ કેકમાં જઈને લઈ આવીશ યાર શું કરવા લોહી પીવે તું યાર ના મેં કીધું ને હું જ બનાવીશ તો બીજું કઈ ના બનાવતી ખાલી એકલી ચીકી બનાવજે બીજું કશું જ ના બનાવતી હા ચીકી બનાવીશ મને આવડે જા બનાવી લઈ આવ. પાતરી પાતરી બનાવીશ ભાવેશ હું તમારા માટે ચીકી બનાવી આવી જઈ એટલે તમે ખાતા થો પછી હું કામ બતાવ્યા એટલે તમે મને કહેજો કે કેવી બની મારા બાપ આવડી મોટી ચીકી કોણ બનાવે આ ભાઈ તૂટતી નહીં મને કરવતથી જ કાપવી પડશે આ શું કરેલો તમે આ ત્યાં બનાવેલી ચીકી મોઢામાં જતી નહીં ને એટલે કાપવી પડશે એવું નહીં હે ને મેં હારી બનાવી હતી પણ થોડોક હે ને પાક વધુ થઈ ગયો એટલે અલી મેં તને ના પાડી તી કાવા કોઈ ખતરા મારા ઉપર ના કરી તું લોહી પીવી મળતી નહીં પણ એમાં તો આમ થોડુંક દસ્તથી તોડીને ખાઈ જવાની થોડી દાણે તો હું સીધું બહારથી લઈ આવું કટકા લઈ આવું મસ્ત આમ મોઢા મૂકીને ઓગળી જાય એવો હોય તું લોહી પીવી મળતી નહીં પણ એમાં શું થઈ ગયું થોડુંક આવું આડું અવરું થોડુંક થઈ જાય તો ખાઈ લેવાય એવું થોડું શીખવામાં 15,000 નું કરી 30,000 નું થઈ જાય જો તમને ખબર છે તમને મારું નહીં ગમતું એવું અરે લોહી પીવો આ તારું તું હે ને તારા પેલા પાડોશી ને ગમે ને એને ખવડાય જા ચીકો એના માથા મારશે એવું ના કરાય પાડોશી ના પાય આપણે મહેનત કરીને બનાવ્યું તમે નથી કાપ તું ખાઈ જો લે મેં તમારા માટે બનાવી પ્રેમથી તો આવું કરો તમે ભગાવી તો જોવે ને ચીકી પણ ઓલા હું હે ને તમને હે ને મિક્સરમાં થોડું ક્રોસ કરી દઈશ પણ તમે ખાજો હું તને કાયમ ના પાડું કે મારા બાપ તું રહેવા દે આ ચીકી બીકી હે ને ઘનશ્યામ લાઈવ કેક ની અંદર બહુ મસ્ત મળે હતું લોહી ના પીશ મારું યાર તો તમે અહીંયાથી લઈ આવજો તાણ બસ હવે હે ને કોઈ દવા પ્રયોગ ના કરતી મારા ઉપર સારું તમે અહીંયાથી લઈ આવજો ચલો લોહીની પીનારી ભાવેશ હા બોલ કાલ મારા પપ્પાનો ફોન આવ્યો તો કે મારા ભાઈની વહુ તેડવા જવાનું છે હું નહીં આવવાનો તારા પપ્પા ના પાડી દેજો ચમ નહીં આવવાના હવે તારા બાપાએ જે મારી હંગાત વ્યવહાર કર્યો ને તારા ભાઈના લગ્નમાં ઈ હું કોઈ દાડો નહીં ભૂલવાનો ને આ તો હવે જિંદગીભર જ્યાં સુધી મારો છેલ્લો શ્વાસ હશે ને ત્યાં સુધી યાદ રાખીશ પણ શું કર્યું એમને બચારા તો તમે આવું કરો હો શું કર્યું તો ઓહો હું જૂનો છું જમે હું 3 દાડા મોરથી જતો તો મને કોઈએ પાણીનું નહીં પૂછ્યું ના ખુરશી પાથરી આલી ના ગાડલું હારું આલ્યું હે જૂના પેલા મુતરેલા ગોદડા મને હુવાર્યો હોય અને આ પેલો નવો જમે હજી તો તાલ ઉઠીને આવ્યો હોય તા તો આવ્યો એમાં તો આખું ઘર તમારું એની વાંહે આસપાસ થઈ ગયું જમે શું લેશો જમે ખુરશીમાં બેસો જમે આ ગાડલું નવું છે આની અંદર બેસો એટલે પણ તમે મોટા હો ને તો તમે ચલવી લો તમે એમને ખબર હે એનો તાંબુરો એટલે બધું સહન અમારા જૂના જમીઓને જ કરવાનું એવું ના હોય સહન કરવાનું પણ એ નાનો હે ને બચારો તો એને હે ને રાખે નવો હોય ત્યાં સુધી રાખે તાંબુરો તાણે બધી વાતમાં નવો જમે હાથમાં ઘાલી દીધો તમે બધી જગ્યાએ નંબર 1 માં ઈ પછી છેલ્લે કે આ વધ્યો ઘટ્યો હાર્યો અણવટ બનાવવાનો હતો તારા ભાઈનો તો મને ના પૂછાય કારણ કે હું કેટલા જણાનો અણવટ થઈ ચુક્યો મને અનુભવ હતો તા ના પેલો નવો જમે કે તારો ભાઈએ એમ બોલ્યો કે જીજાજીને રાખો જીજાજીને પણ તમારે વ્યવહારમાં જે કામ હોય ને તો મારા પપ્પા કે ભાવેશ કુમાર તમે આમ કર્યો તમારા લોંડાપા કરવા મારે રહેવાનું તમારા ફ્રીજ બાટલા ઉપાડવા તમારા પાણીના બાટલા ઉપાડવા બધું મારે કરવાનું એવું ના હોય એલા તમને સમજવામાં ફેર થાય એ નાનો હોય ને એટલે એને સારું લાગે એના જોડે ઓહો ઈ પેલો નઈની ગાડીમાં બેહી ગયો મોર જઈને જમાઈને પૂછ્યું નહીં જમાઈ ચાટા પેલા ટ્રેક્ટરના ઠાઠે બેહીને આયા હે અલા આપણે ચલીવી લેવા એમાં શું આપણે કાંબુરો બધા આખા ઘરના બધા નવો જમાઈ તારા બાપા જાણે કેટલા દાડા ફોન કરતા ખબર તારા ભાઈનો સંબંધ કરવાનો હતો તને કેટલા દાડા કરે જે રોજ કે ભાવેશ કુમાર જોવો ને યાર કોક છોડી તમારા હાડા વિરાય આ તો ગોતી દીધી એટલે હવે ભાવેશ કુમાર ની કોઈ જરૂર નહીં રહી પતિ ગયા પ્રસંગ બધા એટલે ભાવેશ કુમાર હવે કચરા બરોબર એવું ના હોય એલા સંબંધ તો પછી આપણે દેખાડવું જ પડે ને તાર મારા ભાઈનો વાત કરે છે એટલે પણ વેલ્યુ નહીં અમારી એવું ના હોય એલા તમને ખોટું તને તું જમવા બેઠા ને તો એની આસપાસ બધા ફરતા હતા હે ભાઈ ભાવેશ કુમાર ખાવું હે એવું કોઈ એક જણાના મોઢામાં નહીં આવ્યું કે લો ભાવેશ કુમાર પરાણે ખવડાવ પેલા જમીની તો આસપાસ જમે આટલું તો ખાવું જ પડી રસ આટલું તો ખાવું જ પડી શી ખબર બચારા કે રાતે ગરબામાં હું અને બે જોડે જ બેઠા હતા હું ની બે ખુરશી ધારીને જોડે જ બેઠા હતા
તો આ મને ના કોઈએ કીધું કે હેડો ભાવેશ કુમાર ગરબા ગાવા નીને ઠળી ઠળીને લઈ જાય જીજુ મારી જોડે ગાવાની છે મારી જોડે ગાવાનું છે લોંડાપા કરવા એટલે મારે જવાનું બધું સાઉન્ડ ને બાઉન્ડ બધું મારે કરવા જવાનું અને ગાવાનું એટલે એને લઈ જવાનો તમારે અલા એવું ના હોય, એને ગાવાનો શોખ છે અને એ તમે મોટા હો તો એટલે મને શોખ નહીં મારે જીવ નહીં તમે શોખ હોય પણ તમે મોટા હો તો તમે કઈક બીજું કામ કઈક હેન્ડલ કરતા એટલે હોય. કામ કરવા જમાઈ રાખ્યો મને એવું ના હોય, તમને ખોટા પડાવવાના હતા કે જીજુ અહીં આવતા આમ ફેમ પડશે ને આમ પાડશે ને આમને જીજુ ને તો આમ ખૂણા પડ્યા જીજુ કોઈ બોલાવાય આવતું નહીં. હું મારા પપ્પાને કહીશ કે એને ભાવેશને ખોટું લાગે છે તો ના ભાઈ હવે કઈ કહેવાની જરૂર નહીં તારા બાપાને. હવે આજ પછી હું કોઈ દાડો તારા બાપાના કામમાં આવવાનો નથી. આવું ના કરાય, તમારે એમને શીખવ કે તમને ખોટું ના લાગી ભાઈ જશે. ના હવે તારા બાપા મારી શું વેલ્યુ કરે ને મને સમજણ પડી ગઈ એક જ લગ્નમાં. અત્યાર સુધી મને એવું હતું કે મારી કદર કરે તો મારે કરવું જોઈએ. હું ઈશો ઘરનો જમાઈ હું. હવે જમાઈ બમાઈનું કશું રાખવાનું થતું નહીં. ભૂલ થઈ જઈ પણ હવે ભૂલ નહીં થઈ. તારા ઘરના બધા પ્રસંગ પતી જાય ને એટલે હવે મારી કોઈ જરૂર નહીં રહી તારા બાપાને. હોશિયારી મારો ન કરી. મમ્મી પપ્પાને કહેજે ને કે પરમ દિવસ મને હોસ્ટેલ મૂકી જાય. સારું હો બેટા, તારા પપ્પાને કહીશ મૂકી જશે. અરે હું તને એક વાત કહું. હા બોલો. પરમ દિવસે છે ને આ બધા ભાઈબંધો એકલા આબુ જવાના. જઈ જવાનું થતું નહીં. એટલે મારા બાપ જવા દે ને યાર. હવે તમે મને ખબર હે આબુ જઈ શું શું ધંધા કરો હે કણ એટલે જઈ જવાનું નહીં. એટલે તું કે કરું બસ તારા માટે તું કેનો ડ્રેસ લઈ આપું બસ. ના હોટલમાં ખાવા લઈ જાઉં ના પિક્ચર જોવા ના. આ તો કે ને તું શું કરી દઉં તને તો તું મને જવા દે. મારે જઈ હોટલમાં જમવાય નહીં જવું, પિક્ચર જોવાય નહીં જવું, મારે કઈ નહીં કરવું પણ હે ને કાલ હું તમને જે કામ બતાવું ને એ તમારે કરી આપવાના. તો હું કામ કરી આપીશ તો જવા દઈશ ને. હા તો જવા પાક્કું ને? પાક્કું. તો કાલ તું સવારથી જો તું ક્યાં નહીં બધું કામ ફટાફટ પૂરું કર. પારુલ ઉઠ. તારે શું કામ કરવાનું બોલા છે? અરે પણ આટલા બધા વહેલા? હા તે પણ વાયદો એટલે વાયદો. મેં તને કાલ કીધું તું ને કે તું કાલ બતાવીશ બધું કામ કરી નાખી એટલે વહેલા હાર પૂરું થઈ જાય તો હું છૂટો થઈ જાઉં. અલ્યા પણ કેટલા વહેલા ઉઠ્યા હો તમે? પણ તું કામ બતાવ ને તું હોઈ જા હું કામ કરી નાખું. હા તો ઓલે બારની રૂમના બે પંખા હે ને હિસાબ કરી નાખો જો. ફટાફટ કરી નાખું જો તું. જો મસ્ત સાફ કરે ને. હા હો મસ્ત સાફ થઈ જાય બે બોલ હવે બીજું. હા સરસ. હેડ હવે હે ને લસણ ફોલવાનું છે. ઓકે તું આજ બોલ તું કે કરી નાખું પછી. અરે આ તારું શાક સમારાઈ ગયો. લાય હવે લસણ લાય ફટાફટ હેડ. લો જોઈ લેજે શાક ટનાટન હે. હા બરોબર હો. તું ફટાફટ જો લસણ ફોલ દઉં તને. ફોલ દો તા. પારુલ ચાલ બે. પોતું કરવા. આ લે તાર સારચા કરવાની જરૂર છે. આ લસણ મેં ફોલ દીધું તું આ લસણ લઈ જા ને પોતું હું કરી દઉં. એવું હાલો તાણ કર દો તાણ. તું જો ખાલી ચકાચક કરી દઉં. પારુલ જો થઈ ગયું ને પોતું ટનાટન. ઓલી બાજુ તો રહી ગયું હે. અરે અમારા બાપ થાક લાગે પોતું કરવામાં તો. કાલ આબુ જવાનું હે ને અલ્યા તું લોહી પી લે. તો હજી તો વટાણા ફોલવાના હે અને પછી પથારી કરવાની હે. અલ્યા મારા બાપ. હેડો ઉતાર રાખો સાના માના હેડો. હાય મારા બાપ લોહી પી લીધું. હાય હાય જો પર મેં વટાણા ફૂલ નાખ્યા અને હવે પથારી કરી નાખી. હવે ખુશ ને? હા હવે ખુશ. હવે કાલ મારે આબુ જવાનું ને? હા જવાનું આબુ. हाय आज मैं अबू जाऊंगा आज मैं अबू जाऊंगा आज मैं अबू जाऊंगा आज मैं अबू. અલે વાહ પપ્પા તમે તો માર કરતા પહેલા તૈયાર થઈ ગયા. માર તો આબુ જવાનું એટલે તૈયાર થયો. તું ચમ ઉઠી? તમને નહીં ખબર મમ્મીએ કીધું નહીં કે તમારે મને હોસ્ટેલ મૂકવા આવવાની આજ. તને આવી વાત જ નહીં થઈ કે તને હોસ્ટેલમાં મૂકવા જવાનું. માર તો આબુ જવાનું. પૂછો તો ખરા પહેલા. પારુલ આ શું કહે મારી હોસ્ટેલમાં મૂકવા જવાની? આજ તો વળી મૂકવા જવાની જ છે ને. અલ્યા, તમને શું લાગ્યું હું તમને આબુ જવા દઈશ? ચીટી ગયા તો યાર. મૂક્યો હેડો. હા બોલ. કાલ છોકરો જોવા આવવાનો હે. અરે વાહ કની જોડે વાત કરે? મારી બેન જલપાન કાલ છોકરો જોવા આવવાનો. અરે વાહ કર વાત કરતો તો. સરકારી નોકરી પૂછ્યું છે એમ ને તો બરોબર તો વાંધો નહીં. અને એમને એવું પૂછી જોતું ને કે ગામડે હે કે સિટીમાં હે. સિટીમાં હે ને તો બરોબર નહીં તો તાર આખી જિંદગી ગામડે શું રહેવાનું વાતું છે. કરે આવી? અલા પણ એ ગામડે નોકરી હોય બરોબર સરકારી તો શું કરવાની ગામડે રહેવાનું આખી જિંદગી બચારીને વાત કરે છે. ગામડે હોય ને તો ના પાડવાની, સિટીમાં હોય તો બરોબર છે. અને જમીન 20 વીઘા છે તો વાંધો નહીં તો પૂછવાનું નહીં આવતું. અને સિટીમાં ફ્લેટ છે કે બંગલો
બંગલો હે ને તો વાંધો નહીં. અલે માણાનો સ્વભાવ હારો હોવો જોઈએ. તું શું સલાહવા આલે તારી બુનને? અલા પણ કેવું તો પડે ને તાણે ફ્લેટમાં કુડ રે વાત કરે હે બંગલામાં રેલા હોય ને વાત કરે ના બરોબર જ છે બંગલો જ છે ને બરોબર તો વાંધો નહીં હેડો અને ગાડી છે તો વાંધો નહીં હેડો ગાડી હોય તો અલી તું બા કોકના ઘર બનતા પહેલા તો બગાડી નાખીશ તું. અલા ગાડીનું તો મારે પૂછવું જ પડે ને શું પાડોશીને ગાડી લઈને જવાનું નકરા બળી હા તો પહેલા ગાડીનું પૂછવાનું ને તો ગમે ત્યાં જવું હશે ને તારે તો કોકની હોશિયાર કરવી સ્વભાવ હારો હોય ને તો આખી જિંદગી ને હારી જાય માણસની. સ્વભાવથી કઈ ના નીકળે પૈસો પહેલા જોવે પૈસો પહેલા જો પૈસો તો આજ છે ને કાલ ના હોય. હવે તમે વચ્ચે બંધ થાઓ ને નકરા બોલ કરો હો આવી સલાહ આલે પોતાની બેન હગીત હોય કે આ જે ગાડી હોય ને તો આને તને જો અમારે આપણે એવું થાય કે ફરવા જવું એટલે શું આપણે કોકની કોઈ આપે આપણને 2 દાડા કઈ ગાડી ના આપે ગાડી હોય ને બરોબર છે હાસ તો તાણે આ તો તાર બનેવીને કઈ ખબર ના પડે એ તો કે થઈ જાય કશું ના થઈ તું જાય ફોન મૂકી દે છોડીને તો જિંદગી બગાડી નાખી સામાનામાં. હવે તમે સાનામાના બેહો ને હું સાચી સલાહ આપું માર બોનનો મને તાંબુરો આના કરતા તો આવી બુન હોય ને એના કરતા તો દુશ્મન હારા. એટલે માર બોનનો મને જીવ ના બરે બચારીને આવો જીવ બારે હે તાણે શું તાર જીજાજી ભલે બોલતા હોય, તને હજી તું નાની હું ને એટલે તને ખબર ના પડે કે હે ને કે સ્વભાવ નહીં પણ પૈસો મહત્વનો છે. અલી તાણે બહાર જઈએ ને તો સ્વભાવ ગમે એટલા સારા હોય ને પૈસાના તમને કોઈ નહીં બોલાવે એવું હોય. હા તો તાણે એ જલપા તું ફોન મૂકી દે. હારે આવી નવી સલાહ ના આલીશ. તું તારી બુન હે દુશ્મન નહીં તારી. મારી બોન હે એટલે જ હું એને સલાહ આપું છું કે દુનિયામાં શું ચાલે એમ પૈસો શું ચાલે પહેલા હે? પૈસો પહેલા અરે તને હું પૈણીને લાવ્યો તો આપણી ચર્ચા હતું કઈ. પણ ઈ તો આપણે જોડ નતું પણ થઈ ગયું આ તો ના થાય તો એ તો નસીબમાં હોય તો થઈ જાય ને હોય ને તો જતું રે. નકરા તમને ઈ નાની હે ને એટલે હજી સમજે ના પડે માર સલાહ તો આપવી પડે ને તાંબુરો આવી નવી સલાહ હાલે બન્યા પહેલા તો ઘર તોડી નાખીશ તું કોકના. કશું ના તૂટે કેવું તો પડે જ ને બચારાને. ઈને ના ખબર પડે એટલે આપણે નહીં કહેવાનું વાત કરે સ્વભાવ હારો હોય ને તો આખી જિંદગી ની હારી જાય માણસની. કશું ના નીકળે સ્વભાવને કોણ જોઈને બેહી રહે વાત કરે પતિ પત્ની ખુશ રહેવા જોઈએ. કોકની આપણે શું લેવા દેવા છે? તાણે પૈસા પહેલા હું તો કહું કે પૈસા પહેલા પૈસા હોય તો જ બધું થાય ને તો કઈ ના થાય તું જોઈ લેજે આવી નવી સલાહ આલીશ ને તો તારી બુનને શું હાલ થાય ને મને કહેજે પછી. કશું ના થાય તમે જોઈ લેજો કે પૈસા વાળું ગોતે તો કેટલી ખુશ રહે માર બેન. તાંબુરો ખુશ રહેશે. અને હું તમને કહું દર વખતે કે તમારે વચ્ચે નહીં બોલવાનું તોય તમારે વચ્ચે બોલવા જોવે જ છે. આવી નવી સલાહ વાળતી તો ભાઈ બોલવું જ પડે ને તાણે. નકરા પૈસાના પૂજારી હો. હવે પછી વચ્ચે બોલતા નહીં હું આઈને સાચી સલાહ આપું તમારે ચા વચ્ચે જોઈ બોલવાની લેજો જરૂર તાણે નથી. તમારું શું થાય છે. હા તો જોઈ લેજો તમે તાણે વચ્ચે ને વચ્ચે બોલ સારું લે આ તે મંગાઈ દી વસ્તુ. શેમ અમુક 10 બેઠી? કઈ નહીં શેમ કઈ નહીં એટલે કંઈક તો થયું જશે. મારી મમ્મી કઈ બોલે તો પછી માર બોર્ડનો સંબંધ તૂટી ગયો. શું થયું? કઈ નહીં જમીન 2 જણા હે ને ફરવા ગયા હતા બરોબર હા. તો હોટલમાં જમવા ગયા ને તે કે તને ચમચીથી ખાતા નહીં આવડતું તને તો પાણી પીતા નહીં આવડતું એવું બધું વાંક કાટ કરતા હતા અને કે તું તો દેશી બોલે હે તો કે તને કહેતો તો કે તને તો કપડાય પહેરતા નહીં હારા આવડતા કલર એ ચોઈસ કરતા નહીં આવડતું. હું તને કહેતો તો કે પૈસા નહીં સ્વભાવ જોવાનો હોય. આ હવે ભોગવો હવે પરિણામ ભોગવો. ખબર જ પડતી નહીં. હું તને કે કરું છું કે માણસનો સ્વભાવ સારો હોય ને તો પૈસા તો આજ હે ને કાલ ના હોય ને આજ હોય. પણ તાણ તો હારું બોલતા હતા અમે હારું રાખશું તંબુરો એવું બધું કહેતા હતા એ રીતે. નકરા પૈસા પાછળ ભૂખી થતી નકરી પૈસા જોજે જમીન જોજે બંગલા જોજે ગાડી જોજે આવું બધું જોઈ જોઈને બચારીને આખી જિંદગીનું હવે એક ટીલું લાગી ગયું એના ઉપર કે એનો સંબંધ તૂટેલો છે. પણ મને એમ કે બચારી પૈસા હોય તો કોઈ દિવસ કોક કહેતું હોય ને તો સાંભળવું જોવે. નકરું બોલ કરે હે. આપણા મનકીને જિંદગીમાં કોઈ દિવસ ઓલું ના થાય બિચારીને દુઃખ ના શું પડે તંબુરો આ દુઃખ પૈસા હોય પડ્યું? તો હવે કોણ જશે એની જોડે? તારે તો હુઈ જવું છે. ઈને બચારીને હવે ઊંઘે નહીં આવે કે સંબંધ તૂટી ગયો. અમને હવે ગમે ત્યાં જોવા જશે ને ગમે તે જોવા આવશે ને તો એને પૂછશે કે આગળનો સંબંધ ચમ તૂટ્યો તોય કહેજો તાણે કે પૈસા જોઈને સંબંધ કર્યો તો ને એટલે પછી તૂટ્યો. તાણ તો હારો સ્વભાવ હતો હારું બોલતા હતા એ રહ્યા તંબુરો હારું બોલતા હતા. નકરું જો જ કરવા નકરા પૈસા શું હે ને આ હે ને તે હે ને. સ્વભાવ સૌથી વધુ મહત્વનો હે જીવનમાં. સ્વભાવ સારો હોય ને તો આખું જીવન એનું શાંતિથી ગુજરી જાય. સાચી વાત છે. હવે આ વખતે જોવા જવાનું થાય ને એટલે પેલા સ્વભાવનું જોશું એમ પૈસો નહીં હોય ને તો ચાલશે પણ સ્વભાવ સારો હોય ને એવો ગોતું. આ તો આ વસ્તુ પહેલા નથી સમજણ પડતી. હવે તમે તમારા ધ્યાનમાં છોકરો હોય ને તો સારું તો તમે જોજો પાછા. લોહી પી જઈ નકરી છોડીની જિંદગી બરબાદ કરવા બેઠી. આ તો સારું હે સંબંધ થયો ને તૂટી ગયો હે. હમણાં જો પૈણીને પછી આવ્યો જ ને પાછી તો કોઈ તમારો હગલો ભાઈ ના થાત તમારો એનો હગો. નકરી વાતું કરો. હે મમ્મી
કાલે તમારી એનિવર્સરી છે ને, હા તો કાલનો શું પ્લાન છે તમારો? કાલ તો અમે હે ને સવારમાં પહેલા પિક્ચર જોવા જઈશું, પછી અહીંયાથી શોપિંગ કરવા જઈશું અને મારા જુદા જુદા અહીંયા ડ્રેસ લેશું, કુર્તી લેશું અને પછી સાંજે હે ને અમે હોટલમાં જમવા જઈશું અને જમીન મોડી રાતે ઘરે પાછા આવીશું. તો મને લઈ જશો ને તમે? ના કાલ તને નહીં લઈ જઈએ, હું તાર પપ્પા બે એકલા જ જઈશું કાલ. તમે તો દર વખતે આવું જ કરતા હો. અરે લે આ સામાન, કાલ આપણા ઘરે છે ને બહુ બધા મહેમાન જમવા આવવાના છે. શું મહેમાન આવવાના હે? કાલ શું હે તમને ખબર હે? શું હે? તમને નહીં ખબર ને? મને ખબર જ છે કે તમને ખબર જ નહીં ને. પણ શું હે? યાદ કરો શું હે કાલ. મને નથી યાદ આવતું, બોલ ને શું હે? કાલ આપણી એનિવર્સરી છે. હાથમાં જો હે ને, મને ખબર જ તમને કઈ યાદ જ ના હોય ને. પણ આવી દુઃખ ભરી યાદો કોણ યાદ રાખે? આ દુઃખ ભરી કહેવાય. આ તે દુઃખ ભરી જ છે ને. આ એન્જોય કરવાનો હોય એના બાને આપણે. આ પણ આપણા ઘરે કાલ મહેમાન આવવાના છે એટલે એન્જોય, આપણા ઘરમાં મેળો લાગશે. હું કોઈને ખવડાવવાની નહીં, બધાને ના પાડી દેજો. જો શું ના પાડી દેજો, આબરૂનો ફાલુદો થઈ જાય હવે મારી. તે શું કામ કીધું? મને પૂછ્યું તું તમે? આપણે એમાં તને પૂછવાનું હોય? આજ તો તાણે વાત કરે. આ તમને ખબર હતી લો આપણી એનિવર્સરી છે એવું? પણ એવું યાદ નતું એટલે કહી દીધું. હવે આપણે પરમ દિવસે ફરવા જઈશું. તને તું કે અહીંયા જવાનું? પરમ દિવસે ક્યાંય જવાનું નહીં, આપણે હે ને એનિવર્સરી દિવસે જ જવાનું છે અને તમે ના પાડજો તમારા ભાઈબંધને, અને હું કોઈને ખવડાવવાની નહીં. હું તમને પણ કહી કાલ સવારે આવવાના છે, બપોર 12 વાગ્યા પછી આપણે ફરવા જતા રહેશું. હવે તમારા ભાઈબંધને કેટલું ખાય છે તમને ખબર છે? સમ કેટલું ખાય છે? ઈ તમારા ઓલા લાલભાઈ ટકલા રે 25 રોટલી ખાઈ જાહે રે તાણે. એનો જેટલો ખોરાક હોય એટલો ખાય કે બીજું ખાય? અલ્યા પણ ગઈ વાર મેં લોટ બાંધેલો મારો ઓછો પડ્યો તો આ તો મારી હિમુ હતી બાજુમાં, તે લોટ બાંધી દીધો. આપણે એમાં શું વાંધો છે? બચારો ખાય આવે તો. નહીતર મારી તો આબરૂ જાય ને કે આ હે ની રોટલી ને કે ખો ખો કરે હે. તે પણ જે ખાતું હોય એટલું ખાય. હવે એમાં શું છે? અને અને ઓલો મેહુલ હા, રસની તપેલી મેં વળી ફ્રીજમાંથી બહાર કાઢીને મૂકી દીધી, તે બધો ચાપી ગયો. અમારે બીજાને પણ શું એના આપવાનું? બચારાના રસ બહુ ભાવે છે એટલે એવું થાય. હવે અલ્યા પણ બીજાને નહીં ખાવાનો પાછળ અમે બૈરા હતા. તારે જો એમ ક્યાં કે 5 લીટર થાય એવું હોય તો હું 7 લીટર લાઈશ તમ તું પ્રેમથી ખવડાવજો. પણ મને શી ખબર? ભગવાન નસીબદાર હોય ને એના ઘરે મહેમાન આવે. અલ્યા પણ મને શીખર કે આટલું બધું ચાપડી જશે. અને ઓલો સત્યો, હા, મારે તો ડાયટિંગ છે એટલે હું તો આ નહીં ખાઉં, હું તો ભાખરી ખાઈશ ને હું તો પૂરી તરેલું હું નહીં ખાતો ને એટલે મારે બધાયને નખરા મારે ઉઠાવવાના. હા પણ એક કોક દાડો વર્ષે એક વખત આવે. તાણે અને એને ઘરે બધે જે નખરા કરવા એ કરે, પણ અહીંયા ભાઈબંધના ઘરે જાય તો જે આપે એ ખાઈ લેવાય. ગઈ વાર મને આ પણ ખાઈ લેશે. આ વખતે તું બનાવજે, તમ તાર ખાઈ લેશે. બસ કઈ બનાવવાની ને. ગઈ વાર મને કેટલી હેરાન કરી નાખી હતી બધાએ. હા, પણ મારી આબરૂ જાય યાર, શું કરવા લોહી પીવે તું? મેં તમને છેલ્લી વાર કહી દીધું કે હું કશું કરવાની નહીં, આપણે જવાનું એટલે જવાનું જ. મેં કીધું તમને. જો પણ યાર પરમ દિવસે જશું આપણે. ના મેં કીધું ને, આ મને પૂછ્યા આગળ પ્લાન કરીને બેસી જાઓ હોતે. પણ કહું બપોર પછી જશું તો પછી. ના મેં કીધું ને તમને ના પાડી દો. એટલે આ મારી આબરૂનો ફાલુદો થઈ જાય યાર, શું કરવા લોહી ના પીવે? પાડ દો. મેં મારી હિમુને બચારીને ના પાડી છે કે તારે નહીં આવવાનું. અમે પણ તો બી પછી કાલ બધા મહેમાન આવી જાય ને પછી પરમ દાડ આપણે હિમુને લઈને જશું. બસ ના મેં ના પાડીને તમને ના પાડ દો. ફોન કરો. તારે 4 સાડી 4 ડ્રેસ લેવાના તો હું 5 લઈ દઈશ. બસ મારે કઈ એવું નહીં કરું, તમે ના પાડ દો. મેં કીધું ને. અલ્યા મારા બાપ, ચાર સાડી, આબરૂનો 5 સાડી. ફાલુદો કરાવે છે યાર. તાણે બચારી મારી હિમુને નહીં લઈ જતા, આપણે એકલા ફરવાની હિસાબે તાન તમારા ભાઈબંધને અહીંયા લાઈન ઘરે બધાને ખાલવાના છે. આ એનિવર્સરી હે ને લોહી પીજ મારી એનિવર્સરી. ના પાડ દેજો. હું કેટલો ખુશ હતો કે બધા ભાઈબંધ મારા ઘરે આવશે. આ તો બોલાવજો કોક દિવસ કરશું. અત્યારે નહીં. આપણે પરમ દાડે ફરવા જઈએ. ના ના પાડીને તમને ફોન કરીને ના પાડ દો. લોહી પીજે તું. ના પાડ દેજો ફોન કરી. લોલા મીઠાઈ ખાઓ. શેની ખુશીની હે મીઠાઈ? અનુપમાને ઘણા વર્ષે છોકરો આવ્યો. લે અનુપમા છોકરો આવ્યો, આપણે શું હે? તો મને ખુશી ના થાય? હું તો 2 કિલો પેંડા લાવી આખી સોસાયટી વેચીશ. આ અનુપમા છે ને એક ગાડો મને ખાલી બનાવી દેવાની છે. પારુલ ચમ આમ ઉદાસ બેઠી? કઈ નહીં. શું કઈ નહીં ઉદાસ બેઠી છે ને? મારી મમ્મીએ તને કઈ કીધું? ના આવે. તો પછી મારે કઈ ભૂલ થઈ છે? અલે ના આવે. હું તમને કહીશ ને કઈક તો તમને નહીં સમજ પડે. અલે પણ કે તો ખરી, તો હું સમજવાનો ટ્રાય કરું બકા. એટલે હું આજ અનુપમા સિરિયલ જોતી હતી ને, હા. તો અનુપમાની હાવ હે ને એને વગર આંખે બચારીને બોલી. તો એમાં તારે ઉદાસ થા રહેવાની જરૂર છે. જો હું કહેતી હતી ને કે તમને આમાં સમજણ નહીં પડે. મારા બાપ, સિરિયલ ને આપણી રિયલ લાઈફ ને કોઈ લેવા દેવા જ ના હોય. મૂડ બગાડીને બે. ભાવેશ કાલ તમારે મારા હંગત બજાર આવવાનું છે. શું કરવા? મારે નવી સાડી લાવી છે. એટલે આ ગયા મહિને જ હજી 4 સાડીઓ લાવી. ઈ તો જૂની થઈ ગઈ બધી. એટલે જૂની થઈ છે મતલબ? ઈ હે ને હવે જો અનુપમામાં હે ને કોટન ની સાડી પહેરે અનુપમા, એટલે હું હવે કોટન ની પહેરીશ. એટલે મારે કોટન ની લાવી. અને કોક દાડો મારો જીવ લઈને જશે. એવું ના હોય, ઈ તો ફેશન પ્રમાણે દેખાડે ઈ રે બિચારા.
બાપા આ નાયાનું શું કરવાનું? ઈ પાસે આપી દેવાની. એટલે મારો ભાઈબંધ છે એટલે બચારાના ભોગવ જ કરવાનું. મહિને તું હાડિયું બદલાવા જાય. આપણી તો તમારા ભાઈબંધ છે સંબંધી જેવા આપડા એટલે લઈ લે પાસી. હવે આવતા મહિને અનુપમા કઈક નવી ફેશન લાવશે ને એટલે તું લોહી પીસ પાછી કે આ પાછી આ લ્યાવો. નહીં લોહી પીવું પોંડો. આ વખતે છેલ્લી વાર પાસે આપ્યા કઈ નહીં. આ પહેલી છેલ્લી વખત હવે લોહી ના પીતી. હા પારું કાલ માર બેન આપણા ઘરે આવવાના. ના હો એમને ના પાડી દેજો આપણા ઘરે ના આવે. શું કરવા? હવે અનુપમાની નણંદ એમના ઘરે આવી હતી ને તો એમને આખો ઘર સંસાર હરગાઈ નાખ્યો તાણે. અનુપમાની નણંદ છે મારી બેન નહીં રહી. હા તો શું થઈ ગયું? તમે તો હા પૂરા હો તમને નહીં ખબર પડતી. તમે અનુપમા જોવાનું ચાલુ કરો તો તમને ખબર પડે કે દુનિયામાં શું શું થાય છે. મારા બાપ તારી અનુપમા છે ને આપણું કાયદેસરનો સંસાર હરગાઈ નાખશે. કઈ ખબર હોતી નહીં તમને ને. લોહીની પીનારી. હા ઠા આજનું બધું કામ પૂરું થઈ ગયું. પારું ચાલ ખાવાનું કાઢો. મેં જે ખાવાનું નહીં બનાવ્યું. ચા કરિયાણું ખૂટ્યું? ના હવે તો પછી બહાર ખાવા જવું હોટલમાં? ના લ્યા તો ભાઈ ખાવાનું છે નહીં બનાવી દે. હું તમને કહીશ ને તો તમને સમજણ નહીં પડે. પણ શું સમજણ નહીં પડે એમાં? એમાં એવું હોય ને કે આજે અનુપમાની હાહુ એને ખાવા નહીં આપ્યું. તો એમાં આપણે શું લેવા દેવા હે? હવે એને હું તમને કહેતી હતી ને કે તમને સમજણ નહીં પડે. એટલે પણ ઈ ડ્રામા હે એમાં આપણે કોઈ લેવા દેવા નહીં. ભૂખી એમાં આપણે શું લેવા દેવા? આ તો એ ભૂખ્યો ને આપણે થોડું ખાઈ લેવાય. બાપ લોહી પી નાખો. અરે વાહ આ તો બહુ ખુશ દેખાવ. આમ જો તારી અનુપમા એના ધણીને છૂટા છેડા દીધા. હવે તું એને છૂટા છેડા દીશ ને? ના હો આપણે કઈ છૂટા છેડા બુટા છેડા આપવાન થતા ચમ? નહીં. ના ભાઈ ચમ ઈ કરતી હોય બધું કરે તો આય કર. ના રે ઈ કરીને થોડું કરાતું હોય. ચમ વાડી મારતી હોય ને આમ તો હાડી બદલશે ને આમ કરશે નણંદ ને તકલીફ દેશે ને લોહીની પીનારી.